ओके, ब्लैक बोर्ड पर भणવું છે બેટા. ચલો તમને બધાને બ્લેક બોર્ડ પર ભણાવું હો. आई गयो निकिता बेटा, ब्लैक बोर्ड आई गयो. चलो, गई काले આપણે બળ પ્રેરિત દોલનોની વાત કરી. ફોર્સ બેઝ ઓસિલેશન. લાસ્ટમાં આપણે શું વાત કરી? ફરીવારથી હું એ વાતને રિપીટ કરું બેટા. વાત શું હતી? વાતમાં કંઈક એવું હતું કે ધારો કે ફોર એક્ઝામ્પલ આપણે જ્યારે કોઈ અણુ મતલબ દોલન કરી રહ્યો છે તો એની સરળ આવર્ત ગતિ તો થતી નથી, કારણ કે સરળ આવર્ત ગતિ એ તો આદર્શ ગતિ છે. ધીમે ધીમે એના દોલનો બંધ પડશે. આવી ગતિને આપણે અવમંદિત ગતિ કીધું. આ ગતિને ચાલુ રાખવા માટે શું કીધું બેટા? આ ગતિને ચાલુ રાખવા માટે રાઈટ આપણે શું કરશું? ધારો કે દોલન કરતો હતો, એ જે દોલન કરતો હોય ને એની આવૃત્તિને બેટા આપણે યાદ રાખજો, એની આવૃત્તિને બેટા આપણે મૂળભૂત આવૃત્તિ કહેશું, પ્રાકૃતિક કહેશું. પણ હવે શું થશે? આપણે બાહ્ય રીતે બળ આપીશું. કાલે ભણ્યા ને કેટલું બળ આપીશું? એફ નોટ સાઇન ઓમેગા ટી. તો ઓમેગા છે ને એ કઈ આવૃત્તિ થઈ? બળ દ્વારા અપાતી આવૃત્તિ. બળ દ્વારા અપાતી આવૃત્તિ થઈ બેટા. અત્યાર સુધી ધારો કે તમે હિંચકામાં હિંચકતા હતા ત્યારે જે આવૃત્તિ હતી એ તમારી ઓમેગા નોટ હતી. હવે તમે જેવો હિંચકા ઉપર પગ મારશો એટલે હવે હિંચકો કઈ આવૃત્તિથી દોલન કરશે બેટા? ઓમેગા વાળી આવૃત્તિથી દોલન કરશે. કઈ આવૃત્તિથી દોલન કરશે બેટા? ઓમેગા વાળી આવૃત્તિથી. એ જ્યારે દોલન કરે છે ત્યારે આપણે ગઈકાલે એવું જોયું કે એની અંદર ટોટલ કેટલા પ્રકારના બળ લાગે છે બેટા? 3 પ્રકારના. એક એફએક્સ લાગતું હશે, બીજું આપણે જોયું બીવી લાગતું હશે, અવરોધક બળ, અને ત્રીજું આપણે અપ્લાય કર્યું એ હાર્મોનિક બળ એફ નોટ કોસ ઓમેગા ટી. અને એનાથી આપણું સમીકરણ શું આવ્યું? આગળના સમીકરણ જેવું જ છે. ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર પ્લસ બી બાય એમ dx by dt plus k by m f naught by m cos omega t. આપણને આ મસ્ત મજાનું અચ્છું વાળું સમીકરણ મળ્યું હતું. અચ્છું વાળું. આ સમીકરણનો ઉકેલ જે મળે ને એનો જે y is equal to આપણે તો આવું જ ભણીએ છીએ a sin omega t plus phi, પણ એનો કંપ વિસ્તાર કેટલો થશે ખબર છે? જોજો બેટા, બહુ ભયંકર કંપ વિસ્તાર છે એનો. એનો કંપ વિસ્તાર એફ નોટ ના છેદમાં એમ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા નોટ સ્ક્વેર હોલ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઓમેગા સ્ક્વેર આખાની ઉપર વર્ગમૂળ. ઘણા બધા ટેન્શન ના લેવા મળતા બેટા, ચિંતા ના કરતા. ક્લિયર? આટલું બધું નીટ જેડબલમાં પૂછાતું નથી ક્યારે, પણ આપણે કન્સેપ્ટ કરી નાખીએ કે એનો કંપ વિસ્તાર છે ને બે વસ્તુ પર આધારિત છે. એક આ પોર્શન, બીજો આના પર. વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે એટલે એમ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા નોટ સ્ક્વેર પર આધારિત, અને બીજો બેટા બી ઓમેગા પર આધારિત છે. આ બે વસ્તુ પર આધારિત છે બેટા. તો મારા લલ્લાઓ વસ્તુને સમજજો કે એ જે કંપ વિસ્તાર છે
એ કંપ વિસ્તાર આ બે વસ્તુ પર આધારિત છે. એટલે બે કન્ડિશન કઈ રીતે બને કે ધારો કે આપણું જે સૂત્ર છે આ સમીકરણમાં હું આને ઇગ્નોર કરી દઉં તો આ વધે, આને ઇગ્નોર કરી દઉં તો બેટા આ વધે. મતલબ શું? ફરીવારથી સમજજો. હું એક વખત ફરીવારથી ફોર્મ્યુલા લખું છું. એનું એફ નોટ બાય એમ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા નોટ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઓમેગા સ્ક્વેર હોલ રેસ ટુ 1/2. હવે હું એમ કહું કે બી ઓમેગા છે એ ઘણા બધા નાના છે એમ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા નોટ સ્ક્વેર કરતા. મતલબ આ 10 છે અને આ 0.001 છે. તો તમે 10 માં 0.001 ઉમેરો કે ના ઉમેરો કઈ ફરક ના પડે. એટલે કંપ વિસ્તાર તમારો શું થઈ ગયો? એફ નોટ ના છેદમાં એમ વર્ગ વર્ગમૂળ ઉડી ગયું. એ વર્ગ છે, વર્ગ વર્ગમૂળ ઉડી ગયું. ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા નોટ સ્ક્વેર થઈ જશે. એ જ રીતે તમે બીજી કન્ડિશન લો કે જ્યારે બી ઓમેગા મોટા લો એટલે કે એમ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા નોટ સ્ક્વેર નાના, તો મારા ભૂલકાઓ કંપ વિસ્તાર શું થઈ જશે? એફ નોટ બાય બી ઓમેગા. પણ આ જ કન્ડિશનમાં જો ઓમેગા અને ઓમેગા નોટ સરખા આવે, ઓમેગા અને ઓમેગા નોટ સરખા આવે, આનો મીનિંગ શું? આ છે પ્રાકૃતિક આવૃત્તિ અને આ છે બળ પ્રેરિત આવૃત્તિ. મતલબ આ આવૃત્તિ બળ વાળી આપણે આપી. હિચકો હિચકતો હતો, સમજો બેટા, સ્ક્રીન પર મારી સ્ક્રીન પર ફોકસ કરજો. હિચકો હિચકતો હતો એ આવૃત્તિ પ્રાકૃતિક આવૃત્તિ હતી. તમે જેવો પગ માર્યો એ આવૃત્તિ થઈ ઓમેગા. તો તમારા પગની આવૃત્તિ પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય તો ઓમેગા માઇનસ ઓમેગા બરાબર ઓમેગા નોટ હોય એટલે છેદમાં 0 થઈ ગયું. કંપ વિસ્તાર અનંત બને. અનંત બને એટલે બેટા કેવો બને? મહત્તમ બને. કેવો બને? મહત્તમ. આ ઘટનાને યાદ રાખજો, આપણે અનુનાદ કહેશું. અનુનાદને ઇંગ્લિશમાં રેઝોનન્સ કહેવાય. તો મેં શું ભણાયું ફરીવારથી તમને સમજાવવા માંગુ છું. તમે આ વસ્તુનો એક સ્ક્રીનશોટ પાડી લો. ચલો આ વસ્તુનો પેલા સ્ક્રીનશોટ પાડી લો. એક જ મિનિટ બેટા, એક જ મિનિટ. હા, હવે સ્ક્રીનશોટ પાડી લો, પછી હું બગાડું. અત્યારે આપણે એક વસ્તુ સમજ્યા કે બળ પ્રેરિત દોલનનો કંપ વિસ્તાર આ બે વસ્તુ પર આધારિત છે. જો એમાં આ પદ નાનું હોય તો આ પદ ખાલી વધે અને આ પદ નાનું હોય તો આ પદ ખાલી વધે. હવે આ પદની અંદર જો તમારી આવૃત્તિ મતલબ આપણે પગની આવૃત્તિ એ જે દોલન કરતા હતા એ બંને આવૃત્તિ સરખી થઈ જાય તો કંપ વિસ્તાર બેટા સૌથી વધારે બની જાય એટલે મહત્તમ બને. બેટા વ્રજ સમજમાં આવે છે ને બેટા? હે વ્રજ 057 નંબર વિડિયો ઓન કરતો બેટા. વિડિયો ઓન કરતો બેટા. વ્રજ હું ટેન્શનમાં આવી ગયો. તે ફોટો એવો રાખ્યો છે ને, મેં તો આ છોકરી કોણ છે? નીચે જોયું તો નામ વ્રજ છે. મને ટેન્શન આવી ગયું બેટા કે ને યાર વોલપેપર તો કાઢી નાખ બેટા. ક્લિયર? ચલો તો આગળ વધીએ. કંપ વિસ્તાર મહત્તમ બને એટલે શું થાય? તો કંપ વિસ્તાર મહત્તમ બનવાની ઘટના. સૃષ્ટિ બેટા 2 મિનિટ ખમ. તારે નહીં લખવું બેટા, હું લખું છું ને. અનુનાદ કહે છે. હવે બેટા કંપ વિસ્તાર મહત્તમ બને ને એટલે ઓબ્વિયસલી બેટા ઉર્જા પણ મહત્તમ બને, કારણ કે એ પણ એનો આધાર કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. આપણા ઘરે છે ને એક પેલું એક સિસ્ટમ લગાવેલી હોય છે
પવન આવે ને એટલે એને આપણે કહીએ ચિંગ વિંગ એવું કંઈક નામ આપીએ છીએ. વિંગ ચાઇમ એવું કંઈક નામ આપીએ છીએ. આપણા ઘરની ખબર આગળ લાગેલું હોય છે. આપણા ઘર હોય ને ઘરની આગળ એક રાઉન્ડ સર્કલ હોય, એમાં અલગ અલગ એને અનુનાદ તંત્ર કહેવાય. એકચ્યુઅલમાં સાયન્સની લેંગ્વેજમાં રેઝોનન્સ સિસ્ટમ કહેવાય. તમે જોયું આ રીતે એક પાઇપ હોય, બીજી પાઇપ હોય, ત્રીજી પાઇપ હોય, ચોથી પાઇપ હોય, અલગ અલગ લેન્થની પાઇપ હોય, ખબર છે? એટલે બધાની આવૃત્તિ અલગ અલગ હોય. વાઇન્ડ ચાઇમ્સ મતલબ વાઇન્ડ ચાઇમ, રાઈટ વરજ, પરફેક્ટ બેટા. વાઇન્ડ ચાઇમ, તો વાઇન્ડ ચાઇમ બેટા ડિફરન્ટ હોય. પવન આવે ને એટલે વાઇન્ડ ચાઇમ દોલન તો કરતા જ હોય, પણ પવન આવે ને એટલે એક પાઇપને પવન અથડાય એટલે એ પાઇપ બીજા પાઇપ જોડે અથડાય. એટલે પેલા પાઇપની આવૃત્તિ જેટલી આ પાઇપ અથડાય એટલે પેલો વધારે અથડાય એટલે બીજાને અથડાય, બીજો ત્રીજાને અથડાય, ત્રીજો ચોથાને અથડાય. સતત ને સતત દોલન આવા ચાલુ જ રહ્યા કરે. એટલે એક પવનની ઝણકી પણ આવે ને ઘરની આગળ વાઇન્ડ ચાઇમમાં, તો બી મ્યુઝિક તમને વાગ્યા જ કરે. મ્યુઝિક જોજો વાગ્યા જ કરશે. ક્લિયર? મતલબ એક જ વખત બળ આપો તો બી મ્યુઝિક વાગ્યા જ કરશે. કારણ કે એકને બળ મળ્યું, બીજો બધા દોલન તો કરતા જ હતા, પણ એ વાઇન્ડ ચાઇમના કોઈ એક પોર્શનની આવૃત્તિ આની આવૃત્તિ જેટલી થઈ ગઈ, એને લીધે કંપ વિસ્તાર મહત્તમ થઈ ગયો એટલે વધારે દોલન કર્યા. શું કર્યું? વધારે. કંપ વિસ્તાર ઘટે તો દોલન બંધ થાય, કંપ વિસ્તાર વધારે થઈ ગયા એટલે દોલન કર્યા કરશે. સેકન્ડ, ઝૂલતો પુલ હોય. ઝૂલતો પુલ, તમે બધા ખબર હશે ઝૂલતા પુલ વિશે સાંભળ્યું હશે. ઝૂલતા પુલમાં કેવું હોય બેટા, એ પુલ ઝૂલતો હોય ને તેની જોડે મૂળભૂત આવૃત્તિ હોય થોડીક, એની જોડે મૂળભૂત આવૃત્તિ હોય. પુલ ઝૂલતો હોય થોડુંક તો ઝૂલતો હોય ને બેટા, જસ્ટ વાઇબ્રેશન કરતો હોય થોડો થોડો, એટલે એ એની પ્રાકૃતિક આવૃત્તિ થઈ બેટા. કઈ આવૃત્તિ થઈ? પ્રાકૃતિક આવૃત્તિ થઈ. હવે કોઈ સૈનિક એના પર પરેડ કરે, લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ કરે એટલે પગ માર્યો એટલે બળ આપ્યું. સમજો, બળ આપ્યું, પેલો થોડો થોડો ઝૂલતો હતો. હવે એ આવૃત્તિ પેલા પરેડના આવૃત્તિ જેટલી થઈ ગઈ તો કંપ વિસ્તાર કેવો થાય? મહત્તમ. મતલબ હવે આમ દોલન કરતો તો આમ કરવા મળશે ને, તો પુલ તૂટી જાય કે બેટા ના તૂટે? પુલ ઓબ્વિયસલી તૂટી જવાનો ને, હા કે ના બેટા? પુલ તૂટી જાય મતલબ પરેડ કરવા દેવાય ખરું? ના કરવા દેવાય, પરેડ ના કરવા દેવાય. ક્લિયર? એટલે બ્રિજ પર પરેડ કરવાની ના પાડે છે. ત્રીજું હું સમજાવું છું, ધ્યાન આપજો. 3 પ્રકારના બિલ્ડિંગ હોય. અમારી આંગળીઓ એ રીતે ગોઠવું તમને 3 પ્રકારના બિલ્ડિંગ મળે. આ 3 પ્રકારના બિલ્ડિંગ છે. આ નાનું બિલ્ડિંગ, આ મોટું મધ્યમ કક્ષાનું બિલ્ડિંગ અને આ સૌથી ઊંચું બિલ્ડિંગ. ભૂકંપ આવે એટલે રાજ અહીં ધ્યાન આપ. હું છે ને લેપટોપ પર એટલા માટે જ ભણાવું, મને તમારા બધાના ફેસ દેખાય ને તો મને ભણાવવાનો મૂડ આવે. તમારે શું કરવાનું ખબર? તમારે વિડીયો ઓફ કરીને બેસવાનું. તમારે મારા મૂડની ક્યાં જરૂર છે બેટા? હું જેમ ભણાવું એમ. શું કીધું? તમારે શું કરવું છે? કશું જ નહીં, તમારે કઈ કરવાનું જ નહીં બેટા. ઈચ્છા થાય તો વિડીયો ઓન કરવાના, ઈચ્છા ના થાય તો બેટા એમને એમ રાખવાના. રેડી કીધું ને સ્નેહા બેટા? મેં મૂડ આવે તો ઓન કરવાનો, મૂડ ના આવે તો નહીં કરવાનો. હે સિમરન બેટા? ઘણા તો સુતા સુતા ભણતા હોય. હા પાકો સુતા સુતા જ ભણતા હોય. હમણાં જો ઊભા થશે ઘણા. ક્લિયર? નો ડાઉટ કોરોના થઈ ગયો બેટા બેડમાં સુતા સુતા ભણજો, હું ના નહીં પાડતો. કોરોના ના હોય તો બેટા બેસવાનું ને. હે નિમિષા, ખોટું કીધું બેટા? આમ પાછળ વોલનું બેકગ્રાઉન્ડ આવવું જોઈએ. અને અત્યારે તો વોટ્સઅપમાં બેટા ઘણી વાર શું, હવે ફ્રી પડીએ ને એટલે ઘણાના સ્ટેટસ જોઈએ ને ત્યારે ખબર પડે આ તો આના ભાઈ આના બેન આપણી જોડે ભણેલા છે. હંસરાજનું સ્ટેટસ કાલે જોયું બેટા. બર્થડે તો તારો હંસરાજ? હે આજે છે? ઓકે, હેપી બર્થડે બેટા. તારી સિસ્ટર મારી જોડે ભણેલી છે, મેં રાઈટ ના? ત્યારે ખબર પડી. સોલંકી નામ ભૂલી ગયો હું. સોહાર્સ મજામાં ને બેટા?
દ્રષ્ટિ બેટા મજામાં ને? આમ તમે વિડીયો ઓન રાખો તો કેવું આમ આમ નેહલ બારી આમ અને વસંત ખાંડ આ બેટા મને ક્યાં ખબર પડે ક્રિશા શું ખબર પડે આ આશુ કે બારી અને પહેલી વાર જોતો ને એવું લાગે છે મને ખોટું ના લગાડતો બેટા વિડીયો ઓન રાખતો મને ખબર પડે ને કે આ મારો વાલો આશુ ભણે છે મારી જોડે હે રિકી ફોટો બતાવી દો હાલે હા સર જો ફોટો જોઈ લો મારો ફોટો જોરદાર છે હે યશ તમારે કોઈક ને કઈક પ્રશ્ન હોય તો અલગ વસ્તુ છે અને બેટા આ કોરોનો છે ને કોરોનો હવે ડિસેમ્બર સુધી આપણી સ્કૂલો ચાલુ નહીં કરવા દે તમારા નેટ છે ને 4 GB વાળું કરાવી દેજો કોઈ મોબાઈલ ફોન વાપરતા હોય તો અને ગોધરામાં રહેતા હોય તો બેટર એ છે GTPL કરાવડાવી દો જ્યાં GTPL આવતું હોય ને ત્યાં GTPL કરાવી દેવાય બેટર વસ્તુ છે કરિયર નું વર્ષ યાર પાંચમા છઠ્ઠામાં સાતમા આઠમાં ભણતા હોત તો કોઈ દિવસ ટેન્શન ના લેવાનું કે કશું નહીં કરવું બેટા ભણો જલસા કરો ક્લિયર મારી ડોટર છે સેકન્ડમાં છે મહિનામાં 2 વાર અમે ભણાવીએ છીએ ખાલી 2 દિવસ ભણાવવાનું મહિનામાં બધું પૂરું કરાવી દેવાનું 2 દિવસમાં એક્ઝામ આવે તો આગળ તૈયારી કરાવી દેવાની ક્લિયર પણ એ લોકોનું બહુ ટેન્શન નથી તમારે તો બેટા ઇમ્પોર્ટન્ટ યર છે ને તમારે નીટ જેડબલ ની એક્ઝામ લેવાના જ છે તમારે 12th બોર્ડની એક્ઝામ આવવાની જ છે એમને તો કશું થવાનું નથી બેટા આ તો શું કરવા સાંજે ગણાઈને શું નેટ ખલાસ થઈ ગયું ટેસ્ટ દેવા આવ્યા હોય તો નેટ ખલાસ થઈ જાય એવા પ્રશ્ન બેટા ઓછા આવવા જોઈએ આઈ હોપ સમજતા હશો કાલે વિડીયો જોયો તો બેટા 9 વાગે ઘણા બધા વિડીયો ઓન થયા હશો જોયો તો કાર્તિકે જોયો લાગે જો આ રીતે જ તમારા 9મા ચેપ્ટરના વિડીયો આવી રહ્યા છે હો એ લાઈવ લેક્ચરમાં નહીં આવે વિડીયો આવશે બેટા ક્લિયર એટલે તમે તમારા ટાઈમે જોઈ લેવાના ઓકે ચલો આપણે હવે સ્ટાર્ટ કરીએ તો 3 બિલ્ડિંગ હતી ભૂલાઈ જાય પાછું વાળું હે સર હું ભણાવતા હતા લો વચ્ચેની ને સૌથી ઊંચી ભૂકંપ આવે તો સૌથી વધારે કઈ બિલ્ડિંગને નુકસાન થશે કોઈ કહેશો બેટા બેટા મોટી ના કહેવાય ઊંચી બિલ્ડિંગ કહેવાય હે મોટી બિલ્ડિંગ હોય કે ઊંચી બિલ્ડિંગ હોય ઊંચી હોય ને બેટા હા ઇંગ્લિશમાં કેટલા વર્ડ છે શોર્ટ લોંગ હે હાઈએસ્ટ મતલબ લોવેસ્ટ લોંગેસ્ટ શોર્ટેસ્ટ રેડી સૌથી ઊંચી બિલ્ડિંગ ને નુકસાન પહોંચે યુ આર રાઈટ આઈ હોપ સમજી ગયા ના મધ્યમ કક્ષાને સૌથી વધારે પહોંચે જો તમને સમજાવું છું ત્રણેય બિલ્ડિંગનો ઉપરનો છેડો તો ખુલ્લો છે ને એટલે આ દોલન કરતો હશે આ બી દોલન કરતો હશે આ બી દોલન કરતો હશે એટલે બધા કે આમ દોલન ના કરતા હોય હો કે આપણે થોડા બિલ્ડિંગમાં દોલનો ખાવા માટે આપણે જઈએ છીએ એના કુદરતી વાઇબ્રેશન હોય આપણને દેખાતા ના હોય બેટા ભૂકંપ આવ્યો આનો વાઇબ્રેશન સૌથી ઓછું આના દોલન આવૃત્તિ છે ને મૂળભૂત આવૃત્તિ એ બહુ ઓછી હોય આની સૌથી વધારે હોય એટલે ભૂકંપ આવે ને ભૂકંપ આવ્યો જો એ બળ છે એની આવૃત્તિ આની આવૃત્તિ કરતા વધી જશે આમાં ઓછી થઈ જશે ભૂકંપની ઓછી થશે આ વધી જશે એટલે આ બંનેમાં છે ને સરખી નહીં થાય મેં શું કીધું ભૂકંપની આવૃત્તિ આમાં વધારે આની ઓછી અને ઊંચી બિલ્ડિંગમાં આની આવૃત્તિ વધારે છે ભૂકંપની આવૃત્તિ ઓછી થઈ જશે અને લાસ્ટ મેં જે મધ્યમ કક્ષાના કીધા એ મધ્યમ કક્ષામાં શું થશે બેટા એની આવૃત્તિ પેલા આવૃત્તિ સાથે મેચ કરશે એટલે સૌથી વધારે નુકસાન કોને કરશે નુકસાનની વાત કરી મેં આ પછી તીવ્રતાથી સૌથી વધારે ઝટકો એવો આવી ગયો ને બેટા કચ્છ વાળો તો બધા બિલ્ડિંગ પડી જશે તો બધા બિલ્ડિંગ પડી જશે ખ્યાલ આવ્યો નુકસાન સૌથી વધારે મધ્યમ તો આ વસ્તુ અનુનાદ વાળી ઘટના છે આપણે 12મા ધોરણની અંદર આ ટોપિક વધારે ડિટેલમાં ક્યાં આવશે અહીંયા ફક્ત થોડુંક સમજવાનું છે આના નીટમાં જેડબલઈ ની અંદરના જે એમસીક્યુ કઈ રીતે પૂછાય તમને કહી દઉં એના એમસીક્યુ કઈ રીતે પૂછાય બેટા
એક સિમ્પલ ક્વેશ્ચન આ આધારે પૂછશે કે અનુનાદ ક્યારે રચાય, તો લખવાનું ઓમેગા બરાબર ઓમેગા નોટ હોય ત્યારે, મતલબ પ્રાકૃતિક આવૃત્તિ બળ આપણે ધક્કો મારે ને એ આવૃત્તિ જેટલી થાય ત્યારે. એનો એક ગ્રાફ છે. આ ગ્રાફને પણ ડિટેલમાં તો બેટા આપણે ત્યારે સમજવાનો છે ક્યારે 12th માં વધારે મજા આવશે, પણ છતાં બી હું તમને ગ્રાફ કહી દઉં. અનુનાદ વક્ર અહીંયા સ્થાનાંતર આવશે, અહીંયા ઓમેગા બાય ઓમેગા નોટ. જો આવો આવે વક્ર, આવો વક્ર આવે. હું તમને સમજાવું છું. આ કન્ડિશન કેના માટે છે ખબર છે? આ કન્ડિશન બેટા બી બરાબર 0 માટે, મતલબ કંપ વિસ્તારમાં અનંત છે. જો પાછો આવ્યો જ નહીં, જુઓ ગ્રાફ પૂરો જ નથી બતાવ્યો. આ ધારો કે B1 છે, આ B2 છે, મતલબ અવરોધ ગુણાંક વધી રહ્યા છે. એટલે જેમ અવરોધ વધે એમ કંપ વિસ્તાર ઘટે. જો આ કંપ વિસ્તાર ઓછો થઈ ગયો, આના કરતા આનો અવરોધ વધારે છે. મેં શું કીધું પરિવારથી? આ જો આ ગ્રીન લાઈન જુઓ, આ ગ્રીન લાઈન અને આ રેડ લાઈન. તો B2 કરતા B3 મોટા કહેવાશે, કારણ કે જેમ અવરોધ વધે એમ કંપ વિસ્તાર ઘટે. જો અવરોધ 0 જ હોય તો કંપ વિસ્તાર અનંત થઈ ગયો. જો આ ગ્રાફ મેં નીચે કાઢ્યો જ નથી, રાઈટ? આપણી ચોપડીમાં આપેલો છે અનુનાદ વક્ર. તો આ જે વસ્તુ છે ને, આ બિંદુ, એ બિંદુને શું કહેશું ખબર? ઓમેગા બાય ઓમેગા નોટ બરાબર 1. એટલે ઓમેગા બરાબર ઓમેગા નોટ, ઓમેગા બરાબર ઓમેગા નોટ બેટા. ક્લિયર? તો આપણું આ જે સૂત્ર બેટા મળ્યું આપણને, ક્લિયર? તો આપણી ચોપડીની અંદર આ વસ્તુ જ્યાં આપેલી છે મારા ભૂલકાઓ, તો આ જે ટોપિક છે પ્રણોદિત દોલનો અને અનુનાદ, મેં જેને ઓમેગા લખ્યો હતો ને, અહીંયા ઓમેગા ડી લખ્યો છે ને, જો મેં એને ખાલી ઓમેગા લખ્યો હતો. ક્લિયર? જો આ સમીકરણ, આ કંપ વિસ્તાર, એમાં કળા તફાવત આટલો હોય. જો આ યાદ રાખજો, કળા તફાવતનું સૂત્ર. નીટમાં તો નથી જવાનું, ચિંતા ના કરતા બેટા, કોઈ ટેન્શન ના લેતા. અનુનાદ વક્ર જોઈ લો. આ બધું બેટા વાંચજો. શું કીધું બેટા? આ બધું વાંચજો. આ એ પાર્ટ, નાનો અવરોધ બી, પછી મેં તમને જો હમણાં કીધું ને ચિંગ વિંગ, વિંગ ચેમ કઈ નામ છે એનું, એ છે. પછી આ બધું અહીંયા લખેલું છે, કયા બિલ્ડિંગને વધારે નુકસાન પહોંચશે, બધું લખ્યું છે જો. ઓકે? તો આપણો બેટા અહીંયા ચેપ્ટર આપણે ફિનિશ કરવા જઈ રહ્યા છીએ. ઉદાહરણ લગભગ બધા પૂરા થઈ ગયા છે. ક્લિયર? સ્વાધ્યાયના દાખલામાં આપણે આમ જોવા જઈએ તો પેલો બીજો તો આવડે એવો જ છે, કશું જ નથી. ત્રીજા ચોથાથી આપણે શરૂ કર્યું હતું, લગભગ 12-13 સુધી આપણે પડ્યા હતા. 15મો હમણાં કર્યો હતો. 14મો બહુ સહેલો છે, ખાલી એક વખત જોઈએ તો જોતા જ આન્સર આવી જાય એવો છે. કરાવી દઈએ બેટા, થોડો ટાઈમ છે તો. કે એક એન્જિનનો સિલિન્ડર હેડ પિસ્ટનમાં 1 મીટરનો સ્ટ્રોક કંપ વિસ્તાર કરતા બમણી. સ્ટ્રોક એટલે શું? એને લખ્યું 2 ગુણ્યા કંપ વિસ્તાર, આવું લખ્યું છે બેટા. એટલે 1 મીટરનો સ્ટ્રોક એટલે કંપ વિસ્તાર કેટલો આપ્યો છે બેટા? 1/2.
એ પિસ્ટન 200 રેડિયન પર મીટરની કોણીય આવૃત્તિ, આ કઈક ભૂલ છે, રેડિયન પર સેકન્ડ હોવું જોઈએ. ઓમેગા 200 રેડિયન પર સેકન્ડ એવી આશા રાખી લઈએ. તો મહત્તમ ઝડપ કેટલી? બધાને સૂત્ર ખબર હોય મહત્તમ ઝડપનું? એ ઓમેગા એ 1/2 ઓમેગા 200, આન્સર આવશે 100 મીટર પર સેકન્ડ. ક્લિયર? બસ સ્ક્રીનશોટ પાડી દો. દાખલામાં કશું જ નથી, આ આપેલું છે એટલા માટે ટેન્શન ના લેતા. સ્ટ્રોક બરાબર 2 ગુણ્યા કંપ વિસ્તાર અહીં લખેલું જ છે, એના આધારે જ આપણે દાખલો ગણ્યો છે. રેડિયન પર મિનિટ કોઈ દિવસ આવે જ નહીં. હા, મિનિટ આવે. ઓકે, જો રેડિયન પર મિનિટ હોય તો ડિવાઇડેડ બાય 60 સેકન્ડ કરજો, ચિંતા ના કરતા. તો આ રીતે દાખલો ગણવાનો બસ. તો તમારે આ રીતે દાખલો ગણો, 1/2 ગુણ્યા 20/6, તો એ આન્સર આવશે, જે રીતે આપ્યું એ રીતે. ઓકે, ચલો. એટલે આ દાખલો પૂરો થયો. અહીંયા 14મો 15મો પતી ગયો છે. જો 16મો કરી લેજો, તમને આવડી જશે બેટા. 16મો મેં થિયોરેટિકલ ભણાવ્યું ને એટલે આવડી જ જાય, કન્ફર્મ કહું છું. ક્લિયર? 17મો પણ કરી લેજો, એ બી તમને આવડી જશે. કારની અંદર લોલક લટકાવવાનો છે 17માં જુઓ. વર્તુળાકાર પથ પર કાર ગતિ કરે છે બેટા, ખબર પડી? તો જો કારની અંદર, કારમાં છે ને એક તો લોલક લટકાવ્યું ને તો એક આ બાજુ જી લાગે અને હજુ એક બળ લાગે. કોઈ કહેશો કયું બળ લાગશે? વર્તુળાકાર ગતિ કરે કાર તો કયું બળ લાગે? ઘર્ષણ બળ ને કેન્દ્રગામી બળ. આ દિશામાં એ પ્રવેગનું સૂત્ર ખબર છે? કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર શું થાય? v²/r. બંને વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રી? 90 ડિગ્રી. તો અસરકારક ગુરુત્વ પ્રવેગ કેટલો આવે? તો વર્ગમૂળમાં g² પ્લસ v²/r નો વર્ગ, એટલે વર્ગમૂળમાં g² પ્લસ v⁴ r⁴ વર્ગ. અને આ કિંમત કેમાં મૂકવાની બેટા? 2π√L/g ઇફેક્ટિવ. અલગ અલગ કેસ લીધો ને આપણે યો, તો એમાં આ કેસ બાકી હતો કાર વાળો. સ્ક્રીનશોટ પાડી લેજો, સિમ્પલ છે. મેં ટ્રેનનો કેસ કરાવડાવેલો, સુરેખ પથ પર વાળો કેસ કરાવેલો, આ બાકી હતો બેટા. ચલો રાઈટ. હવે બેટા 18-19 માં લખી નાખો થર્મોડાયનેમિક્સ, ત્યારે આપણે મજા આવશે ભણવાની. 20માં પણ લખી નાખો થર્મોડાયનેમિક્સ. 22મો મેં કરાવી દીધો, જોઈ લો. 22મો પતી ગયો. મેં એક વસ્તુ એવરેજ વાળો દાખલો કરાયો હતો. સાઇન ઓમેગા ટી નું એવરેજ 0, કોસ ઓમેગા ટી નું એવરેજ 0, sin² ઓમેગા ટી નું 1/2, cos² ઓમેગા ટી નું 1/2. એટલે 22મો મેં કરાવી દીધો છે. ક્લિયર? 24મો પણ થઈ ગયો, 25મો પણ થઈ ગયો. 25મો કયો ગણવાનો ખબર? આપણે જે 7મો દાખલો ગણો ને, 7મો દાખલો, 7મો, આ 7મો દાખલો, એ જ દાખલો 25મો છે. 7મા દાખલામાં ડેટા આપ્યો છે, 25મા દાખલામાં ડેટા નથી આપ્યો. ક્લિયર?
એટલે મારે તમને 21મો અને 23માં બે દાખલા ગણાવવાના રહ્યા એટલે આ ચેપ્ટર બેટા ફિનિશ થઈ જશે. થોડો ટ્રાય કરજો, તમને ગણતા આવડી જશે બેટા, અઘરા નથી. ક્લિયર? તમે ટ્રાય કરજો, પછી હું કરાવડાવી દઈશ. ઓકે, તો આ ચેપ્ટર ને બેટા હવે બાય બાય કરવાનો ટાઈમ આવ્યો છે. એ સાથે તમારા ડાઉટ્સ પહેલા સોલ્વ કરાવવાના છે મારે. ડાઉટ્સ એટલે કે એમસીક્યુ. તો આજે હું તમને એમસીક્યુ ના ક્વેશ્ચન બેંક મોકલી આપું છું હમણાં પાછી. એક સારી એવી ક્વેશ્ચન બેંક 50 થી 70 એમસીક્યુ મોકલી આપું છું. એ સિવાય મેં આની પહેલા મોકલી આપેલા કયા? આપણી પ્લાઝમા એપ વાળા પેલા રેડ કલરના, આખું આખું હવે પૂરું કરી દેવાનું બધું. એના ડાઉટ્સ, ફિંગર ટિપ્સ, કોઈ દિશા યુઝ કરતો હોય તો દિશા. ક્લિયર? એના ડાઉટ્સ મને હોય તો કાલથી કહેજો, આપણે કાલથી એ ડાઉટ સોલ્વ કરવાનું શરૂ કરી દેશું બેટા. એ ડાઉટ્સ હવે આપણે સોલ્વ કરવાનું શરૂ કરી દેશું એટલે તમારે એ કામ કમ્પ્લીટ થઈ જાય. ક્લિયર? ખ્યાલ આવ્યો ને બેટા? ઓકે, ધેન આફ્ટર ના બેટા હવે હું તમને શું કહું, મારે ચેપ્ટરના લેક્ચર આ રીતે કરાવવા જે હશે ને હમણાં મેસેજ કરી દઉં છું. 9મા ચેપ્ટરના લેક્ચર હું યા તો યુટ્યુબ પર કરાવડાવીશ અને યા તો લાઈવ, એ બેમાંથી એક આજે હું ડિસિઝન લઈને હમણાં તમને કહું છું. ક્લિયર? એટલે એ પ્રમાણે કઈ રીતના છે એ તમને કહું છું. હશે તો મેસેજ વાંચી લેજો. આજથી લાઈવ લેક્ચર સ્ટાર્ટ થઈ જશે મેડમના. ક્લિયર? બધા જોઈન થજો. સેકન્ડ વસ્તુ તમને નેક્સ્ટ મંડેના મેસેજ આવી જશે. ક્રિશ, મેં કીધું મેસેજ આવી જશે જે હશે ને એનો. નેક્સ્ટ મંડેના આપણો ટેસ્ટ છે નીટનો. કયા ચેપ્ટરનો? આ ચેપ્ટરનો. એટલે રેડી રહેજો નેક્સ્ટ મંડે માટે. ઓકે, ક્લિયર? એટલે એ પણ તૈયારી કરજો. ઓકે, ચલો બીજી વસ્તુ, ચેપ્ટર બેટા વહેલું પૂરું થયું છે આપણું. તરંગની હવે શુભ શરૂઆત થશે વહેલા. તરંગની શુભ શરૂઆત જેવા આપણા ડાઉટ સોલ્વ થઈ જાય ને એટલે તરંગની શુભ શરૂઆત થઈ જશે. ક્લિયર? ચેપ્ટર પૂરું થયું છે, આજે વહેલો લેક્ચર પૂરો કરું છું, પણ હું હમણાં લેક્ચર પૂરો કરીને અત્યારે હું તમારું ડાયરેક્ટલી એમસીક્યુ બનાવીને મોકલું છું. એ બધા પેટા પ્લીઝ સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરી દેજો. ઓકે, સેકન્ડ વસ્તુ બેટા, હવે તમે એક વસ્તુ એ ના ભૂલતા કે તમારા પાર્ટ 1 ના 8 ચેપ્ટર અને આ 9મું ચેપ્ટર ચાલતું હતું, તો જૂના ચેપ્ટર ભૂલી ના જવાય બેટા. મેં શું કીધું હાર્દિક? જૂના ચેપ્ટર બેટા પંક્તિ ભૂલી ના જવાય, ધ્યાન રાખવું પડશે ને. એટલે આપમેળે બેટા રિવિઝન કરતા રહેજો. ક્લિયર? મને જો ક્યારેક મૂડ આવશે ને તો હું તમને રિવિઝન લેક્ચર મોકલતો રહીશ, ક્યારેક બનાવેલા હશે તો સ્પીડી જોઈ લેવાના, થોડું 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 કાપીને જોઈ લેવાનું કંટાળો આવે તો. જો આજે મેં લોઝ ઓફ મોશનનો એક વિડીયો મૂક્યો છે પાછો, ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ અને વેગમાન સંરક્ષણનો નિયમ. મેં 9મા વાળાને ભણાયું સવાર 6 વાગે. મને વિચાર આવ્યો કે ચલો ને આ લોકોને મોકલી દો, જોઈ લેશે જેની ઈચ્છા હશે. હે, પ્રારંભિક વેગમાન, અંતિમ વેગમાન સરખું સરખું થાય, આમ તાજું થઈ જાય ને. થોડું કટ કરીને જોઈ લેવાનું. યુટ્યુબમાં હોય તો સ્પીડ વધારી દેવાની. ખ્યાલ આવ્યો? થોડું સ્પીડ વધારીને જોઈ લેવાનું, પણ આમ તાજું થઈ જાય ને એટલે રિમાઇન્ડ થઈ જશે. એ સિવાય તમે લોકો પ્લાઝમા એપ પર વિડીયો બી છે, તમે એ બી જોઈ શકો છો તમને મૂડ આવે ત્યારે. એ તમે એમ લખશો દાદા આદમ વખતના વિડીયો છે એવું લાગશે તમને, કારણ કે જૂના થઈ ગયા ને, વિડીયો જૂના થઈ ગયા ને તમારા. ઓહો હો, આવું બધું હું ભણવું યાર, હવે આવું તો આવડતું હોય સર, રાઈટ? એવો અનુભવ થશે પણ ભણશો તો. ક્લિયર? તો ઓનલાઈન 11th વાળા નેક્સ્ટ લેક્ચર માટે રેડી થઈ જાઓ. અને ત્યાં સુધી બેટા ફિંગર ટિપ્સ અને મારા જે ક્વેશ્ચન બેંક છે એને સોલ્વ કરવાનું શરૂ કરી દો, એમસીક્યુ. ક્લિયર? ચલો બાય બાય. અને ડાઉટ્સ બેટા ઓછા કરી દીધા અત્યારે પ્લાઝમા ચેટ પર. બહુ મસ્ત ગેમ રમતા હતા બધા, એ શરૂ કરો. એનાથી બહુ બધાના ડાઉટ્સ ક્લિયર થયા છે અને બહુ બધાને ઘણું બધું આવડી ગયું છે. ક્લિયર? મૂકવાનું રાખો બેટા. ફિંગર ટિપ્સ આવે તો ફિંગર ટિપ્સ નો ક્વેશ્ચન મૂકી દો સોલ્વ કરતા કરતા, પણ ઢગલો ના કરી દેતા.
ધારો કે તમે 10 MCQ સોલ્વ કરવા બેઠા, એકાદ બે ના આવડે ને તો એને ડાઉટ્સ કહેવાય, પણ તમને 10 ના આવડે ને તો બેટા ચેપ્ટર ફરીવારથી કરાય. પછી શું કરાય, ચેપ્ટર પહેલા તૈયાર કરાય, પછી MCQ પર જવાય. પહેલા તો સૂત્રનું લિસ્ટ બનાવો, મસ્ત મજાનો કન્સેપ્ટનું. ક્લિયર? કઈ રીતે બનાવાય, મેં જો તમને જે લાસ્ટ વિડીયો બનાવીને મોકલ્યો છે, જે પેલો હમણાં આ ચેપ્ટરનો રિવિઝનનો એક વિડીયો બનાવીને મોકલેલો છે મેં, એ વિડીયો જુઓ એટલે તમને ખબર પડી જાય સૂત્રનું લિસ્ટ કેવી રીતે બનાવવું. ક્લિયર વિભૂતિ? અને થોડો ઇન્ટરેસ્ટ વધારો ફિઝિક્સમાં બેટા, તું આવડી જશે. ફિઝિક્સ અઘરો સબ્જેક્ટ નથી, ધારો તો બહુ સહેલો છે. અમે બેટા બધી ટ્રાય કરીએ છીએ, પણ તમારા અમે તમે લોકો આંગળી આપશો ને તમે હાથ પકડશો, પણ તમે લોકો તમારી મુઠ્ઠી વાળીને બેઠા છો, ક્યાંથી હાથ પકડવો તમારો? ક્લિયર? તમે એકવાર શરૂઆત તો કરો બેટા કરવાની, બધું સહેલું થઈ જશે. ઓકે, બાય બાય, કાલે મળીએ. રાઈટ?